મહુવા નગરપાલિકામાં વહીવટદારના વહીવટ ખાડે ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વરસાદ ઓસરી ગયો છે, વરસાદ રહી ગયો છે, છતાં પણ વરસાદી પાણી યથાવત છે। જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી હજુ વધ્યા છે। જ્યાં જુઓ ત્યાં ગટરોના ઢાંકણા ખુલ્લા છે, ગટરો ઉભરાઈ રહી છે। જ્યાં જુઓ ત્યાં શહેરમાં અનેક જગ્યાએ કચરાના મસમોટા ઢગલા છે। વાત કરીએ તો મહુવાના બગીચા ચોકની અંદર ટાઉન પોલીસ સ્ટેશન આવ્યું છે। સામેના ભાગે શિક્ષણ શાસના અધિકારીની ઓફિસ છે, એની બાજુમાં જ બહુ જૂની એક નંબર સ્કૂલ આવેલી છે। સામેના ભાગે બે હાઈસ્કૂલ આવી છે, એક ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ એક MN હાઈસ્કૂલ। બંને હાઈસ્કૂલની અંદર વિદ્યાર્થીઓ પોતાનું ભાવિ ભણવા માટે આવતા હોય છે, પરંતુ રસ્તામાં પાણી ભરાવાના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે। આ પાણીનો નિકાલ નથી, આ પાણી ક્યારે પણ અહીંથી નીકળતું નથી। વરસાદ રહી ગયા પછી અંદાજે 5-5 દિવસ સુધી આ પાણી ભરેલું રહેતું હોય છે। ત્યાંથી પસાર થવા માટે વાહન ચાલક હોય કે વિદ્યાર્થી હોય કે વિદ્યાર્થીની હોય, તેઓને ભારે હાલાકી પડી રહી છે। નગરપાલિકાના ચીફ ઓફિસરથી લઈને વહીવટદાર સુધીના તમામ અધિકારીઓને શું આ વાતની ખબર નથી કે આ ખાડા કાન છે? નગરપાલિકાના ચીફ ઓફિસર આવી અને ત્યાંથી પાણીનો નિકાલ કરે। જોકે અનેક નાના નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં પણ આવી જ પરિસ્થિતિ યથાવત છે। યથાવત પરિસ્થિતિના સુધારા કરવા તે અને નગરપાલિકાની જવાબદારી આવતી હોય છે, છતાં પણ નગરપાલિકા કેમ કામ નથી કરતું તે નગરપાલિકા ઉપર એક મોટો સવાલ ઉઠ્યો છે। ત્યારે ત્યાંથી પસાર થતા તમામ વ્યક્તિઓ, વાહન ચાલકો તેમજ સ્કૂલે જતા વિદ્યાર્થીઓનો એક જ પ્રશ્ન છે કે સ્કૂલવાળો રોડ છે જે ત્યાંથી પાણીનો તાત્કાલ નિકાલ કરે, જેથી કરીને વરસાદ પડતો હોય ત્યારે ગોઠણસમા પાણીમાંથી અહીંથી પસાર થવાનો વારો આવતો હોય છે। અત્યારે પાણીમાં પસાર થઈ રહી છો, તને કેવું લાગી રહ્યું છે? તું સ્કૂલેથી આવો છો તો પગ ખરાબ થાય ને, સારું લાગે, કપડા ખરાબ શું થવું જોઈએ? પાણી નો રે, રોડ રસ્તા સારા થવા જોઈએ। ની સમસ્યા છે। આ છોકરાઓ કેમ આમાં જાય પાણીમાં? નિશાળ સ્કૂલ છે, પોલીસ સ્ટેશન ની સામે, નિશાળની સામે કાયમ આવી રીતના હેરાન પરેશાન થવું, નગરપાલિકા કાંઈ ધ્યાન નથી દેતી, બેદરકારી હાવ છે। જે આ બાળકોને અત્યારે પાણીમાં પસાર થઈને જવાનો વારો આવે છે, તો શું કહેશો? આ ફરિયાદ ઘણા સમયથી છે। હવે અવારનવાર રજૂઆત પણ કરી છે તંત્રમાં, પણ અહીંયા પાણીનું ગટરની લાઈન એક તૂટેલી છે, એના હિસાબે પાણી અહીંયા ભરાય છે। પાણીનો આ નિહાર છે, પણ છતાં અહીંથી પાણી હાલતું નથી। ખરેખર આ નગરપાલિકાની કામગીરી કાગળ ઉપર હોય એવું નથી લાગી? પ્રી મોન્સૂન કામગીરી તો થઈ હોય, પરંતુ આ વરસાદ વધારે પડ્યો છે એટલે કદાચ કચરો ભરાઈ ગયો હોય, પણ ફરીવાર તેને સાફ કરવો પડે।